अन्य महत्वना समाचार कि ज्यां स्थानिक स्वराज्यनी चूंटणी पहेला पक्ष पलटानी मौसम। चूंटणी पहेला बनासकांठा कोंग्रेसमां भंगाण। भाबर कोंग्रेसना 100 कार्यकरोए केसरिया कर्या। जिल्ला कोंग्रेसना આગેવાનોથી કંટાળીને કોંગ્રેસે બાય બાય કર્યું। મંત્રી સ્વરૂપજી ઠાકોર અને ભાજપ જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોરે ખેસ પહેરાવીને આવકાર્યા। ભાબર પાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ગાબડું। समाचार राजकोटमांथी कि ज्यां कड़वा पाटीदार समाजनुं संमेलन योजायुं। ईश्वरिया गाम खाते संमेलन योजायुं। सामाजिक बंधारण अने सामाजिक सुधारा माटे संमेलननुं आयोजन। राजकोटना सांसद कड़वा पाटीदार आगेवान परसोत्तम रूपालानी अध्यक्षतामां कार्यक्रम योजायो। सिद्धसर उमियाधामना प्रमुख मौलेश उकाणीनी आगेवानीमां मोटी संख्यामां पाटीदार उपस्थित रह्या। ईश्वरिया गामे 125 करोड़ना खर्चे कड़वा पाटीदारो माटे विद्या संकुल बनशे। वलसाड जिल्लाना उमरगामना धारासभ्य અને રાજ્યના પૂર્વ વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરના પુત્રનું અવસાન થયું છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ પણ પુત્રના અવસાનથી દુઃખી। રમણ પાટકરને સાંત્વના આપવા પહોંચ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રમણ પાટકરના ગામ ધોળીપાડામાં તેમના નિવાસસ્થાને પહોંચી વિલાસ પાટકરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને દુઃખની ઘડીમાં ભાજપ પરિવાર રમણ પાટકરની સાથે હોવાનો અહેસાસ કરાવ્યો હતો। ઉલ્લેખનીય છે કે રમણ પાટકરના પુત્ર વિલાસ પાટકર છેલ્લા કેટલાય સમયથી બીમાર હતા। આથી લાંબી માંદગી બાદ તેઓનું અવસાન થયું। ये मारा सीएम मारे ऊपर कदर करी छे, समाज ऊपर कदर करी छे, आदिवासी पर कदर करी छे। एक दुखना घड़ीनी अंदर एक मुख्यमंत्री જ્યારે આવતા હોય એ ખરેખર ખૂબ અમારા સૌના માટે ગર્વની બાબત છે।